મુખ્યમંત્રીએ નવનિર્મિત કોલેજમાં ભૌતિક સુવિધાઓમાં નિરીક્ષણ કરી સંતોષનો ભાવ વ્યક્ત કર્યો. સોજિત્રામાં સુવિધા ઉપલબ્ધ થતા હવેથી વિદ્યાનગરી ચરોતરની યશ કલગીમાં વધુ એક છોકું ઉમેરાયું છે તેમ પણ જણાવ્યું. મુખ્યમંત્રીએ નવનિર્મિત કોલેજમાં ભૌતિક સુવિધાઓનું નિરીક્ષણ કરી સંતોષનો ભાવ વ્યક્ત કર્યો. સોજિત્રામાં આ સુવિધા ઉપલબ્ધ થતા હવેથી વિદ્યાનગરી ચરોતરની યશ કલગીમાં વધુ એક છોકું ઉમેરાયું છે તેમ પણ કહ્યું. સોજિત્રા ખાતેની શ્રી ભાઈકાકા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના નવા ભવનની ભૌતિક સુવિધાઓમાં જોતા ગ્રાઉન્ડથી 3 માળનું સુવિધાયુક્ત પરિસર ઉભું કરવામાં આવ્યું છે, જેમાં અંદાજે 1000 વિદ્યાર્થીઓ માટે 11 ક્લાસરૂમ, 200 વિદ્યાર્થીઓની ક્ષમતાવાળો સેમિનાર હોલ, સ્પોર્ટ રૂમ, એડમિન રૂમ, NSS માટે અલાયદા રૂમ, કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, મહિલા માટે અલાયદો રૂમ, સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક માળ પર પીવાનું ઠંડુ આરું પાણી, શૌચાલય, દિવ્યાંગ માટે અલાયદી વ્યવસ્થા, પાર્કિંગ, ગાર્ડન, પંપ રૂમ, સિક્યોરિટી કેબિન, અગ્નિશામક જેવી સુવિધા પણ કરવામાં આવી છે. આ ભવન અંદાજે 14.85 કરોડના ખર્ચે 8 હેક્ટર જમીનમાં 5160 ચોરસ મીટરમાં બાંધકામ કરવામાં આવ્યું છે. આ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થકી સોજિત્રા તાલુકા સહિત આજુબાજુના 25 જેટલા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને હવે ઘર આંગણે જ ઉચ્ચ શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવી રાજ્ય સરકારે ભાઈકાકાના શિક્ષણમાં આપેલ પ્રદાનને સાચા અર્થમાં ભાવાંજલિ અર્પણ કરી છે. રિપોર્ટર વિનીત ટાંગ, જનાદેશ ન્યૂઝ, આણંદ.